ભાખરમાં ભાઈશ્રીની કથામાં હજારોમાં જનમેદની ઉમટી। કૃષ્ણ અંત્ર તંત્ર સર્વત્ર છે। પૂજ્ય ભાઈશ્રી ડીસા નજીકની નાની ભાખર ગામે યોજાઈ રહેલા વિવિધ મહોત્સવમાં ભાગવત કથાના ત્રીજા દિવસે હકડેઠઠ ભીડ જામી હતી। મોટી સંખ્યામાં લોકો કથા શ્રવણ માટે ઉમટી પડ્યા હતા। કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાએ મહાભારતના પ્રસંગો વર્ણવ્યા। ડીસાથી દાંતીવાડા રોડ પર આવેલ ભાખરની પર્વતમાળામાં બિરાજમાન શ્રદ્ધેય શ્રી ઈશ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંત શ્રી 1008 રઘુનાથ ગિરિજી મહારાજ તેમજ ચાતુર્માસી બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત શ્રી ઘુશાલ ભારતી મહારાજ તથા કથાના દાતા શ્રેષ્ઠ ટીપીએન માળી અને નાની ભાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે। બીજા દિવસની કથામાં હજારોની સંખ્યામાં શ્રોતાઓ પધારતા કથાના મુખ્ય ડોમ સહિત બંને સામિયાણાઓ નાના પડ્યા હતા। આજુબાજુ ગામોમાંથી વિશાળ સંખ્યામાં લોકો આવતા પાર્કિંગના સ્થળ પણ ભરાઈ ગયા હતા। કથાના ત્રીજા દિવસે પૂજ્ય ભાઈશ્રીએ મહાભારતના અલગ અલગ પ્રસંગો વર્ણવી ભગવાન શ્રી કૃષ્ણ અત્ર તંત્ર સર્વત્ર દરેકના હૃદયમાં બિરાજમાન છે તેમ જણાવી હૃદય અને મનને સારા વિચારોથી સજ્જ રાખવા જણાવ્યું હતું। આ મહોત્સવમાં નાની ભાખરના ગ્રામજનો ખડે પગે રહી સેવામાં જોડાયા, જેમાં ભક્તોને ગામના વડીલો આવકારી રહ્યા હતા તો યુવાનો આવનાર ભક્તોની સેવામાં ખડે પગે રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, વરાછા, કડી, બનાસકાંઠા।